નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક એવી યોજના વિશે જે ખરેખર દીકરીઓના સપનાઓને પાંખો આપવાનું કામ કરે છે. યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. અને સાચું કહું તો આ ખાલી એક સરકારી યોજના નથી, પણ એક દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટેની ગેરંટી છે. 1,10,000 રૂપિયા? આ આંકડો નાનો નથી, ખરું ને? અને આ રકમ છે ગુજરાતની દીકરીઓના ભવિષ્ય માટે સરકાર તરફથી એક મોટી ભેટ. આ નાણાકીય સહાય દીકરીઓને એમના જીવનના દરેક તબક્કે, ભલે એ શિક્ષણ હોય કે પછી લગ્ન, એક મજબૂત સહારો આપે છે. તો ચાલો આખી યોજનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ કે આ યોજના હે શું, પછી એના ફાયદા ક્યારે અને કેવી રીતે મળે છે, કોણ આનો લાભ લઈ શકે છે, અને સૌથી જરૂરી, અરજી ક્યાં અને કેવી રીતે કરવી. તો સૌથી પહેલો સવાલ, આખરે આ યોજના છે શું અને શા માટે એને લાવવામાં આવી? કારણ કે આ ફક્ત આર્થિક મદદ નથી, એની પાછળ એક બહુ મોટો સામાજિક વિચાર છુપાયેલો છે. જુઓ, આ યોજનાની શરૂઆત થઈ 2019માં, પણ આનો હેતુ ખાલી પૈસા આપવાનો નથી, એનાથી પણ મોટો છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવું, સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા દૂષણોને રોકવા અને સમાજમાં દીકરીઓનું સ્થાન મજબૂત કરવું. ટૂંકમાં, દીકરીના જન્મથી લઈને એના ભવિષ્ય સુધી આ યોજના એની સાથે રહે છે. તો એ તો સમજાયું કે યોજનાનો હેતુ શું છે, પણ હવે એ સવાલ થાય કે આ મદદ મળે છે કેવી રીતે? શું એક સાથે બધી રકમ મળી જાય? ના. ચાલો એ સફર પર એક નજર કરીએ. સરકારે આ સહાયને 3 ભાગમાં વહેંચી છે, દીકરીની જિંદગીના મહત્વના પડાવ પર. પહેલો હપ્તો 4,000 રૂપિયાનો જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે મળે છે. બીજો હપ્તો 6,000 રૂપિયાનો જ્યારે 9મા ધોરણમાં પહોંચે. અને સૌથી મોટો અને છેલ્લો હપ્તો પૂરા 1,00,000 રૂપિયાનો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે મળે છે, જેથી એ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અથવા એના લગ્નમાં મદદરૂપ થાય. હવે સૌથી અગત્યનો સવાલ, આ યોજનાનો લાભ કોને મળી શકે? શું બધા માટે છે? ના, એના માટે અમુક માપદંડો નક્કી કરાયા છે. ચાલો એની પાત્રતાની શરતો બરાબર સમજી લઈએ. અહીંયા 2 વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલી, પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે એનાથી ઓછી હોવી જોઈએ. અને બીજી, જે ખૂબ જ જરૂરી છે, અરજી દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ કરી દેવાની હોય છે. આ સમયમર્યાદા ચૂકવી ન જોઈએ. અરજી કરવા માટે કયા કયા કાગળો જોઈશે? આ રહ્યું લિસ્ટ. દીકરીનો જન્મ દાખલો, આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર અને બેંક પાસબુકની કોપી. આ બધા મુખ્ય દસ્તાવેજો છે. બેંકની વિગતો ખાસ જરૂરી છે, જેથી સહાયની રકમ સીધી ખાતામાં જમા થઈ શકે. અને હવે એક સૌથી સારા સમાચાર. આ બધી પ્રોસેસ માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. મોટાભાગનું કામ ઓનલાઈન થઈ શકે છે. કેવી રીતે? ચાલો એ પણ જોઈ લઈએ. સરકારનું એક ખાસ પોર્ટલ છે, ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ. બસ આ વેબસાઇટ પર જઈને અરજી કરી શકાય છે. એકદમ સરળ અને પારદર્શક રીતે, ઘરે બેઠા. અને માની લો કે કોઈને ઓનલાઈન જાતે ફાવતું નથી, તો શું? કોઈ ચિંતા નહીં, એના માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. ગામડામાં જે વીસીઈ ઓપરેટર હોય છે, એમની મદદ લઈ શકાય છે, અથવા તો તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં પણ આ કામ થઈ શકે છે. ઓકે, અરજી કરતા પહેલા કે પછી જો કોઈ મૂંઝવણ હોય, કોઈ સવાલ હોય, તો ક્યાં જવાનું? કોને પૂછવાનું? ચાલો એ પણ જાણી લઈએ. આ માટે દરેક જિલ્લામાં એક ખાસ કચેરી હોય છે, જે છે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રેણી કચેરી. અહીં મહેસાણાનું ઉદાહરણ આપ્યું છે, પણ દરેક જિલ્લામાં આ કચેરી આવેલી હોય છે. ત્યાં જઈને રૂબરૂમાં બધી જ માહિતી મેળવી શકાય છે. અને આ યોજના ખાલી વાતો નથી, એનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે. ખાલી મહેસાણા જિલ્લાનો આંકડો જુઓ, 14,395 દીકરીઓ. આટલી બધી દીકરીઓને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. આ બતાવે છે કે યોજના જમીન પર કેટલું કામ કરી રહી છે. અને જો કચેરી સુધી ન જઈ શકાય તો સીધો ફોન પણ કરી શકાય છે. અહીં મહેસાણા માટેનો હેલ્પલાઇન નંબર આપેલો છે. કામકાજના દિવસોમાં આ નંબર પર ફોન કરીને પણ મદદ મેળવી શકાય છે. તો આ હતી વહાલી દીકરી યોજનાની સંપૂર્ણ માહિતી. હવે વિચારવાની વાત એ છે કે શું આપણી આસપાસ કોઈ એવી દીકરી છે જેના સપનાઓને આ યોજનાનો સહારો મળી શકે? આ માહિતીને જેમ બને એમ વધુ લોકો સુધી પહોંચાડીએ, જેથી દરેક જરૂરિયાતમંદ દીકરીને તેનો લાભ મળે. આ વિશે જરૂર વિચારજો.